હેલો ધોરણ 11 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હર્ષ બારસિયા છું અને ઇંગ્લિશ ભણાવું છું તમને, અને આપણે મોસ્ટલી ભણીએ છીએ ઇંગ્લિશ. તો ઇંગ્લિશની અંદર ચેપ્ટર એટલે કે યુનિટ 7 અને એની રીડ 1 જેનું નામ છે હાઉ ડઝ ઇટ સ્મેલ. સ્મેલ એટલે સુગંધ લેવી, હાઉ એટલે કેવી, ઈટ એટલે કોઈ પણની વાત છે. હાઉ ડઝ ઇટ સ્મેલ એટલે આમ તો એવું થાય એની કેવી સુગંધ આવે છે, અથવા એ કેવું ગંધાય છે. બે અર્થ થાય. ગંધ આવે છે, ગંધ એટલે આપણે જે ખરાબ આવતી હોય એને આપણે એમ કહીએ ને, બહુ ગંધ. પણ ક્યાંક તમે બોલી ના શકો કે હારી ગંધ આવે છે, અને આવતી હોય ગંધ તો આપણે શું કહેવું પડે પછી? વાહ શું ગંધ આવે છે. તો એ ગંધ ઉપરનો પાર્ટ છે આખો, કે કેવી કેવી પ્રકારની ગંધ હોય. આપણે કોઈ પણ વસ્તુ ચાખીએ છીએ તો એનો ટેસ્ટ આવે છે કે એની ગંધ આવે છે આપણને, એની સુગંધ આવે છે આપણને, નક્કી નથી. આપણને તો એમ જ આવે છે, ટેસ્ટ આવે, જીભ ઉપર કે વાહ વાહ વાહ, આવું તો મેં કોઈ દિવસ ખાધું. પણ એ નાક ટેસ્ટ પારખે છે કે જીભ, એ આજે આપણો ભ્રમ તૂટી જવાનો છે. એ પાઠ આપણે ભણવાનો છે. જો યુનિટ 7 રીડ 1 ધોરણ 11 ગુજરાતી મીડિયમ શરૂ કરીએ હર્ષ બારસિયા સાથે. હા, જય સ્વામિનારાયણ. યમ્મી, આમ તો મમ્મી, એના ઉપરથી શબ્દ આવ્યો છે યમ્મી. ધીસ સૂપ, આપણે સૂપ તો તમે પીધો હશે કોઈ પણ લગ્નમાં અથવા તો ઘરે બનાવીને ગમે ત્યાં પીધો હોય. સૂપ છે ને, આમ તો યુરોપિયન અમેરિકન આઇટમ છે કે ત્યાં ઠંડી એટલી પડે તો શરીરની અંદર ભોજન જાય એ પહેલાં શરીરને ગરમ કરવા માટે સૂપ પીવે એ લોકો. એ તો જાત જાતના બધા સૂપ પીવે. પછી આપણે તો ભર ઉનાળે લગ્ન હોય, પરસેવાનું નીતરી ગયા હોય, ત્યાં પહેલાં સૂપ આપે. અને એ ભાઈ ગરમા ગરમ, નાકમાંથી હાલતા થઈ જાય, કાનમાંથી હવા નીકળી જાય, એવો ગરમા ગરમ સૂપ. તો સૂપ મજા પીવાની, મને ભાવે. શિયાળામાં બહુ સૂપ પીવું. ધીસ સૂપ ઇઝ વેરી ટેસ્ટી. આ સૂપ છે ને એ બહુ ટેસ્ટી છે. યુ અપ્રિશિએટ ધ હોટ વેજીટેબલ સૂપ. સૂપ. હોટ એટલે કે ગરમા ગરમ, વેજીટેબલ એટલે કે શાકભાજીનો સૂપ. સૂપ કેટલી પ્રકારના બધા તમને ખબર હશે, જેને કોઈ બનાવતા આવડે તો મમ્મીને પૂછી લેવાનું. યુ અપ્રિશિએટ એટલે કે વખાણો છો, તમે એની તારીફ કરો છો. હોટ એટલે કે ગરમા ગરમ, વેજીટેબલ એટલે શાકભાજીનો બનાવેલો સૂપ પીને તમે એની તારીફ કરો છો. શું તારીફ કરો છો? યમ્મી એટલે કે વાહ, સ્વાદિષ્ટ. સૂપ ઇઝ વેરી ટેસ્ટી. સૂપ છે એકદમ ટેસ્ટી છે. એઝ યુ ટેક ધ ફર્સ્ટ સિપ. સિપ એટલે કે ચૂસકી. આપણે ચમચીમાં લઈએ, આણે જો આ સૂપ લીધું ચમચીમાં, અને એક ચમચી આમ લેવી, એને સિપ કહેવાય. શું કહેવાય? સિપ. ચા પીઓ, ચાય, એની અંદર આવે ને ચૂસકી, હા, એને એક સિપ કહેવાય. એક સૂપની ચમચી લઈને એક જ ચૂસકી તમે સૂપ પીવો છો, એ સાથે જ તમે એ વેજીટેબલ સૂપને વખાણો છો. સૂપ છે બહુ જ ટેસ્ટી છે, જબરજસ્ત ટેસ્ટી છે. હવે આપણો ભ્રમ થોડો તૂટવા જશે, બટ યુ આર રોંગ. તમે ખોટા છો. તમે સૂપને ટેસ્ટ કરો છો એટલે કે ચાખો છો, ચાખતાની સાથે એમ કહ્યું છે કે સૂપ બહુ જ ટેસ્ટી છે, સ્વાદિષ્ટ છે. બટ યુ આર રોંગ, પણ તમે ખોટા છો. તમને હાચા પાડો ભાઈ. એકચ્યુઅલી એટલે કે ખરેખર શું છે ખબર? યુ મીન દેટ, તમારો કહેવાનો અર્થ એમ છે that the soup smells good. સૂપ સારી સુગંધ આપે છે. સૂપની સુગંધ સારી છે, ટેસ્ટ નહીં. અહીંયા લખ્યું છે એવું કહું છું ભાઈ. આપણે બહુ ફૂડમાં વૈજ્ઞાનિક નથી. મને તમે આપો એ ખાઈ લો એવું કામ છે આપણું. બહુ સ્વાદ પારખતા ન આવડે. મજા આવે, પેટ ભરવાની વાત છે. અહીંયા એમ લખ્યું છે કે તમે ખોટા છો એકચ્યુઅલી, એટલે કે ખરેખર યુ મીન ધેટ. તમારો કહેવાનો મતલબ એમ છે કે સૂપ ટેસ્ટ ગુડ નહીં, સૂપ સ્મેલ્સ ગુડ. સૂપની સ્મેલ સારી છે. યોર સેન્સ એટલે કે ઇન્દ્રિય, સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે સેન્સ ઓફ ટેસ્ટ એટલે કે આપણી જીભ, એ ટેસ્ટ એટલે કે સ્વાદને પારખે છે. તમારી જે સ્વાદ પારખવાની જે ઇન્દ્રિય છે, કેન ટેલ યુ, એ તમને ખાલી એટલું જ કહી શકે ઓનલી વેધર ધ આઇટમ ઇઝ, વસ્તુ જે તમે ખાઓ છો એ સ્વીટ છે, ગળી છે કે નહીં એ જીભ કહે. વસ્તુ સોર, ખાટી છે કે નહીં એ જીભ કહે. વસ્તુ સોલ્ટી, ખારી છે કે નહીં એ જીભ કહે. બીટર, વસ્તુ કડવી છે કે નહીં એ પણ જીભ કહે. ગળી, ખાટી, ખારી અને કડવી, આ ચાર સ્વાદ પારખવાનું કામ જીભનું છે.
ઇટ ઇઝ નોટ ધ ટંગ. એ જીભ નથી. ટંગનો સ્પેલિંગ ખાસ યાદ રાખવું, બહુ ઇઝી છે. TON, ટંગ ગીવ, GUE, ટંગ ગીવ એટલે ટંગ. એ જીભ નથી, બટ યોર નોઝ, એ તમારું નાક છે. ધેટ રિવેલ્સ, જે બહાર પાડે છે, ખુલ્લું કરે છે. ધ ટ્રુ ફ્લેવર ઓફ ફૂડ, ફૂડની સાચી ફ્લેવર. સાચી ફ્લેવર, ફ્લેવરમાં તો ખબર પડે ને. હા, ફૂડની સાચી ફ્લેવર રિવેલ કરે છે એટલે કે બહાર પાડે છે કોણ? તમારું નાક, જીભ નહીં. જીભ 4 જ કામ કરે. સ્વીટ એટલે કે ગળ્યું, સોર ખાટું, સોલ્ટી ખારું, બીટર કડવું. બાકી જીભ નહીં. બાકી બધું તમારું નાક છે. બાય ટેસ્ટિંગ અલોન એટલે કે એકલું, ટેસ્ટિંગ એટલે કે ચાખીને, માત્ર ચાખીને, એકલા ચાખીને, યુ કેન હાર્ડલી એટલે માંડ ડિફરન્ટિએટ એટલે કે જુદા પાડવું બિટવીન ધ ફૂડ યુ લવ એન્ડ ફૂડ યુ ડિસલાઇક એટલે કે ના ગમવું, લવ એટલે કે ગમવું. તમને જે ફૂડ ગમે છે અથવા તમને જે ફૂડ નથી ગમતું, એ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે ફર્ક તમે માંડ શોધી શકશો ખાલી વસ્તુને ચાખીને. ખાલી ચાખીને તમને જે ગમે છે કે નથી ગમતું એનો ફર્ક તમે માંડ ગોતી શકશો. તમારે નાકનો સહારો લેવો જ પડે. એટલે જ પહેલાના જમાનામાં કહેતા, નાક વઢાઈ ન જવું જોઈએ, નાક રહેવું જોઈએ, નાક રાખીને આવજો. નાકનો બહુ મહિમા છે. ફ્લેવર્સ અલગ અલગ પ્રકારની ફ્લેવર આવે ને, સ્ટ્રોબેરી ફ્લેવર, ચોકલેટ ફ્લેવર, આ ફ્લેવર, પૂંછડી ફ્લેવર, ફલાણી ફ્લેવર, ટીકડી ફ્લેવર. ફ્લેવર્સ હેવ અ બેક ડોર એન્ટ્રી. ફ્લેવર છે ને એની બેક ડોર એન્ટ્રી હોય. બેક ડોર એટલે કે પાછળના દરવાજેથી એન્ટર થાય ફ્લેવર. ક્યાં? તો કે નાકમાં. આ નાકનો આગળનો દરવાજાની એન્ટ્રી છે. તમને ખબર છે એક બહુ વિચિત્ર વસ્તુ છે. શું? દરેક જણાના નાકમાં અંધારું જ હોય. ગમે એટલી લાઈટ હોય ને તોય. હા, એ અંધારું જ રાખ્યા જેવું છે ને, અજવાળો નથી કર્યા જેવું. આ નાકનો આગળનો દરવાજો. તો પાછળનો દરવાજો શું? આ જે મોઢું છે ને એની અંદરથી અહીંયાથી નાકનો પાછળનો દરવાજો. આ શ્વાસ જ્યાંથી અંદર જઈને ગળે નીકળે ને, એવી રીતે ગળાથી અંદર નાકમાં પાછળ જઈ શકાય. ક્યારેક આપણે પાણી પીતા પીતા ઉધરસ જેવું આવી ગયું તો શું છે, નાકમાંથી પાણી આવે. બેક ડોર એન્ટ્રી, પાછળથી પાણી આવ્યું. ધે ટ્રાવેલ, ધે એટલે કોણ? તો કે ફ્લેવર્સ બધી. ધે ટ્રાવેલ ફ્રોમ માઉથ, માઉથ એટલે કે મોઢામાંથી ટ્રાવેલ કરે, મુસાફરી કરે. આ બધી ફ્લેવર. ડાઉન ધ થ્રોટ, ગળામાં અહીંયા સુધી આવે, નીચે મોઢામાંથી અહીંયા ગળામાં આવે. એન્ડ અપ અગેન, પાછી ઉપર જાય. અલોંગ ધ એર પેસેજીસ, હવા જ્યાંથી ઉપર આવન જાવન થતી ને, એર પેસેજ એટલે કે હવાની જે જગ્યા હોય ને, પેસેજ એટલે જગ્યા જે શ્વાસ ઓક્સિજન આવન જાવન કરતો હોય ને, ત્યાંથી ફ્લેવર અંદર ઘૂસે પાછળથી. કારણ કે આપણે શ્વાસ લઈએ પછી જ્યારે શ્વાસ છોડીએ ત્યારે હવા પાછી નાકમાંથી અંદરથી નાક દ્વારા નીચે આવે, એની સાથે ફ્લેવર આવે. લીડિંગ ધ નેઝલ કેવિટીઝ, નેઝલ એટલે નાકની અંદરની જે કેવિટી આવે છે એ હમણાં તમને બતાવું, એમાંથી ઉપર જાય. જો આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. જો અહીંયાથી આ નાકનો આગળનો દરવાજો છે, આ મોઢું દેખે છે ને, મોઢું ઓરલ કેવિટી છે, આ નેઝલ કેવિટી છે. નાકની અંદરનો ફોયણા બધા એને નેઝલ કેવિટી કહેવાય. ઓરલ કેવિટી એટલે મોઢાનો અંદર ભાગ, એને ઓરલ કેવિટી કહેવાય. આ બધા મેડિકલ શબ્દો છે. તો હવા અહીંથી જાય, પછી અહીંયા નીચે ઉતરે, પછી ઉપર જાય અને અહીંયા અડે. આને ઓલ્ફેક્ટરી એરિયા કહેવાય. ઓલ્ફેક્ટરી એરિયા ઇંગ્લિશમાં જ યાદ રાખવું ઇઝી છે. ગુજરાતી શબ્દ તો મને નથી મળ્યો, સમજે તમને? અને મળે તો એ પાછું સમજાય નહીં. તો આ જે દાંતિયા જેવું દેખાય છે ને તમને, કાંસકા જેવું, ત્યાં એ હવા, ફ્લેવરની હવા ત્યાં જાય અને બહુ સ્પીડમાં જાય, ત્યારે તમને ફ્લેવરની ખબર પડે. જો અહીં લખ્યું છે ધ ઓલ્ફેક્ટરી એરિયા. ઓલ્ફેક્ટરી એરિયા આર્યો ઇઝ લોકેટેડ હાઈ અપ. એ લોકેટેડ એટલે કે આવેલો છે, હાઈ અપ એટલે કે એકદમ ઉપરની સાઈડ. ધ નેઝલ કેવિટી, આ નેઝલ કેવિટી એટલે કે નાકના ફૂંયણા, નાકની અંદરનો જે ભાગ છે ને એ નોઝલ કેવિટી કહેવાય. એની એકદમ ઉપરની ભાગ ઓલ્ફેક્ટરી એરિયા છે. ડ્યુરિંગ ઓર્ડિનરી ઇનહેલિંગ, આપણે એકવાર આને ચોંટાડીએ પેલું કરીએ. ડ્યુરિંગ એટલે કે દરમિયાન, ઓર્ડિનરી એટલે કે સામાન્ય.
ઇનહેલિંગ એટલે કે શ્વાસ લેવો. જ્યારે આપણે સામાન્ય રીતે શ્વાસ લઈએ ને, અત્યારે જેમ કે તમે અત્યારે ભણતા સામાન્ય રીતે શ્વાસ લેવો છો ને તમને ખબર જ નથી તમે શ્વાસ લેવો છો, એને સામાન્ય શ્વાસ કહેવાય. જ્યારે તમને ખબર ન હોય અને શ્વાસ લેતા હોય, આપણે ઊંઘતા હોય, જાગતા હોય, ગમે ત્યારે એમને શ્વાસ ચાલુ હોય, એ સામાન્ય શ્વાસ તમે જ્યારે લેતા હોય, ધ એર એટલે કે હવા પાસ થાય વિધાઉટ અરાઉઝિંગ એની સ્મેલ સેન્સેશન. આ જે છે ને એ સ્મેલ એટલે કે સુગંધના સેન્સેશન છે. ન્યા સુગંધ અડે એટલે તમને ખબર પડે કઈ ફ્લેવર છે. પણ જ્યારે સામાન્ય રીતે શ્વાસ લઈએ નાકમાંથી, ત્યારે એ શ્વાસ અહીંયા અડે નહીં, ઉપર એમને માહિતી આમ નીકળી જાય, એમને માહિતી આમ નીકળી જાય, આવે જાય, આવે જાય, આવે. પણ when we want or need, જ્યારે આપણને જરૂર હોય, જ્યારે આપણે ઈચ્છીએ ટુ ચેક ધ ઓડર એટલે કે ગંધ, સુગંધ, ગંધ ગમે તે કયો, એને આપણે જ્યારે ચેક કરવી હોય કે શું સુગંધ આવે છે, ત્યારે આપણે શું કરીએ? વી સ્નીફ. સ્નીફ એટલે શું? તમે કૂતરા જોયા હશે, પોલીસ, એને સ્નીફર ડોગ કહેવાય. એની સામાન્ય શ્વાસ લેવાની પ્રક્રિયા એની ના હોય, કરતા હોય, એ એકદમથી શ્વાસ લે, આને સ્નિફ કર્યું કહેવાય. જ્યારે તમે ઊંડું શ્વાસ લો ત્યારે હવા જે છે એ એકદમ સીધી અહીંયા અડે, ઓલ્ફેક્ટરીના સેન્સેશન. સ્નિફિંગ એટલે કે એકદમ ખેંચીને જે તમે શ્વાસ લો, એ કેરીઝ ધ ઓડર, એ ગંધને કેરી કરીને એટલે કે ઊંચકીને લઈ જાય હવામાં એની સાથે. ફિલ્ડ એર અપવર્ડ્સ ટુ ઓલ્ફેક્ટરી એરિયા. ઓલ્ફેક્ટરી એરિયા જે આ છે ત્યાં સુધી એને લઈ જાય, બરાબર. ધેર ઇઝ નો નીડ ટુ સ્નીફ વેન વી ઈટ. ખાતા હોય ત્યારે, હવે આપણે ખાતા હોય ત્યારે જ કોઈ પણ ફ્લેવરની ખબર પડશે. ખાતા ન હોય ત્યારે આપણે નાક દ્વારા સુગંધ પારખવી પડે, ગંધ પારખવી પડે. ખાતા હોય ત્યારે તમારે ઊંડો શ્વાસ લેવાની કે કરવાની જરૂર નથી ફ્લેવર પારખવા માટે. કેમ? જો એ લખ્યું છે, ધેર ઇઝ નો નીડ, જરૂર નથી ટુ સ્નીફ કરવાની વેન વી ઈટ, ખાઈએ ત્યારે જરૂર નથી. બટ વેન વી ચ્યુ એટલે કે ચાવીએ, જ્યારે આપણે ફૂડને ચાવીએ છીએ, વાર્મ વેપર, વાર્મ એટલે એકદમ ગરમ ફૂડ હોય ને, હા, એની વેપર એટલે કે એની વરાળ, ગરમ વરાળ ઇઝ રિલીઝ, એમાંથી ગરમ વરાળ આછી છૂટતી હોય. ગરમ ફૂડમાંથી આછી વરાળ છૂટે. એન્ડ ફ્લેવર્સ આર ડિટેક્ટેડ. એ આપણે અહીંથી ખાઈએ એટલે આછી જે વરાળ છે એ વરાળ અહીંથી બેક એટલે કે પાછળના દરવાજેથી નાકમાં ઉપર જાય. આર 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 લખ્યું ને, હા, એ સીધી અહીંયા અડે. ન્યા અડે એટલે તમને ફ્લેવરની ખબર પડે. આવું કામ છે, બોલો. ધ હાયર ધ ટેમ્પરેચર ઓફ સબસ્ટન્સ, સબસ્ટન્સ એટલે વસ્તુ, હાયર એટલે કે ઊંચું, ટેમ્પરેચર એટલે કે તાપમાન. જેટલું કોઈ ખાવાની વસ્તુનું તાપમાન ઊંચું એટલે કે જેટલું ખાવાનું ગરમ, ધ મોર મોલેક્યુલ્સ આર ગિવન ઓફ, એટલા જ વધારે વરાળના તત્વો છૂટે અંદર, અણુઓ છૂટે બધા અંદર. અને ઇન્ટેન્સ એટલે કે તીવ્ર, ઓડર એટલે કે ગંધ કે સુગંધ, આર ફેલ્ટ, અનુભવાય. ધેરફોર એટલા માટે જ મમ્મી ઇન્સિસ્ટ એટલે કે આગ્રહ રાખે છે, સર્વિંગ ડિશિસ હોટ, ગરમા ગરમ ખાવાનું પીરસવાનો આગ્રહ રાખે છે અને કહે છે ગરમ છે ખાઈ લેજો, એટલે બેટા મારો દીકરો વાલો ખાઈ લે. ઠરી જાય પછી ન ખવાય, એવું તો આપણા બાપ દાદા કહેતા. ઠરી જાય પછી મજા, ઠરેલું નહીં. બહુ ગરમ ન ખવાય, જીબડી જાય. માપે ગરમ હોય ને એવું ખાવાની મજા આવે. હવે જો ધ સેન્સ ઓફ સ્મેલ એટલે કે સુગંધ લેવાની જે ઇન્દ્રિય છે ઇઝ ફાર મોર કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે કે જટિલ છે બહુ જ, ધેન ધ સેન્સ ઓફ ટેસ્ટ. ચાખવાની જે ઇન્દ્રિય છે જીભડી, એના કરતા સેન્સ ઓફ સ્મેલ, સુગંધ લેવાની જે ઇન્દ્રિય એટલે કે નાકડું છે, એ બહુ જટિલ છે. It is almost impossible to prepare a table. It is almost એટલે કે લગભગ, impossible એટલે અશક્ય છે. શું અશક્ય છે? ટુ પ્રિપેર અ ટેબલ ઓફ ઓબ્જેક્ટ, એવી વસ્તુઓનું આખો ચાર્ટ, લિસ્ટ કે ટેબલ બનાવવું બહુ અઘરું છે. અને ધેર સ્ટાન્ડર્ડ સ્મેલ, કે આ વસ્તુની આવી જ સુગંધ હશે. સ્ટાન્ડર્ડ સ્મેલ એટલે કે યોગ્ય સુગંધ. આ વસ્તુની આવી જ સુગંધ હશે, આ વસ્તુની આવી જ સુગંધ હશે, આવી જ સુગંધ હશે, ફલાણાની આવી જ સુગંધ હશે, એવું ટેબલ બનાવવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ એટલે કે લગભગ અશક્ય છે, ના બનાવી શકાય. મોસ્ટલી there is never only one smell for one object. ઘણીવાર મોસ્ટલી એટલે કે લગભગ, મોટા ભાગે એક ઓબ્જેક્ટની
એક સ્મેલ ક્યારેય ના હોય. એક ઓબ્જેક્ટની એક સ્મેલ ક્યારેય ના હોય. તમે શર્ટ પહેરો, નવો શર્ટ છે કે તમારું ટી શર્ટ છે કે ગમે તે છે, એ જ્યારે તમે પહેરો ત્યારે એની સુગંધ અલગ હોય. તડકામાં જાઓ, પરસે વળે એની સુગંધ અલગ થાય. ધોવામાં નાખો ત્યારે એની સુગંધ અલગ થાય. ધોવાઈ જાય પછી પાછી સુગંધ અલગ થઈ જાય. જો વસ્તુ એક જ છે, ટી શર્ટ એવું જ છે, સુગંધ ફરી ગઈ. નાના બાળકને તમે સૂંઘો, એ સુગંધ તમને એનો કંઈ પરફ્યુમ મળતો હોય મને મોકલાવજો, એડ્રેસ મોકલીશ તમને. નાના બાળકોને તમે સૂંઘો, એની સુગંધ જ કંઈક અલગ જ હોય. મારે છે નાનું બાળક, મને ખબર છે. આપણે પરફ્યુમ છાંટીએ, નાઈ ધોઈને ચોખ્ખા રહીએ તો એવા સુગંધ ન આવે જેવી એના શરીરમાં સુગંધ હોય. એવી મસ્ત નેચરલ. અને જ્યારે પહેલો વરસાદ પડવાનો હોય અને જે માટીની સુગંધ આવે એવો ક્યાંય પરફ્યુમ બહાર નથી પડ્યો. કોઈને આઈડિયા આવે ને બનાવે તો કહેજો, મારે કમિશન નથી જોતું. એ ટોપ ક્લાસ, ટોપ ક્લાસ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. પણ માટી એ જ છે, પણ પહેલો વરસાદ આવે ત્યારે સુગંધ અલગ. બાળક એ જ છે, જ્યારે નાનું હોય ત્યારે સુગંધ અલગ, મોટા થતા જાય પછી બાજુના ઉપર હોય એવું થાય. સાયન્ટિસ્ટ યુઝ ધ ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ્સ. ટર્મ ફ્લેવર પ્રોફાઇલ ફોર સ્મેલ. સુગંધ માટે સાયન્ટિસ્ટ એની આખી એક પ્રોફાઇલ તૈયાર કરે છે કે આવી પ્રકારની સુગંધો હોય. દે હેવ ક્લાસિફાઈડ, એટલે કે એમણે વર્ગીકરણ કર્યું છે સ્મેલ્સ અંડર સચ હેડિંગ. આવા હેડિંગ આપીને સુગંધોને, ગંધોને અલગ અલગ વર્ગીકરણમાં એણે ગોઠવી છે. પહેલી છે એથરિયલ સ્મેલ, એટલે કે એક દિવ્ય સુગંધ, સ્વર્ગની, કંઈક ભગવાનની, દેવોની સુગંધ આખી અલગ જ હોય. પછી છે એરોમેટિક, એટલે કે રોમેન્ટિક સુગંધ. કોઈના બેડરૂમમાં જાઓ તો એની આખી સુગંધ અલગ જ હોય. કપલ બેઠું હોય એની સુગંધ અલગ જ હોય આખી. પછી ફ્રેગ્રન્ટ, એટલે કે સુગંધ, એટલે કે ફૂલોની સુગંધ, નેચરલ સુગંધ, બધી વૃક્ષોની એની સુગંધ. પછી છે એમ્બ્રોસિયલ સુગંધ, એટલે આમ શું કહેવાય, લિજ્જતદાર કોઈ ખાવાની વસ્તુની જે સુગંધ હોય ને એ એમ્બ્રોસિયલ સુગંધ. બધા શબ્દો સુગંધ કે ગંધ માટેના છે. પછી ગાર્લિક, એટલે લસણની સુગંધ, એ તો સીધી વાત છે. પછી બર્નિંગ, એટલે કે કોઈ પણ વસ્તુ દાઝવાની કે બળવાની સુગંધ આવે ને બર્નિંગ કહેવાય. પછી આ ગોટી, ભાઈ એની સુગંધ તો ખબર નથી પડતી કઈ હશે. લખી નાખ્યો છે શબ્દ. એક તો ગોટ શબ્દ જ એક સાંધાનો દુખાવો એવું કંઈક બતાવે છે. ઘણું બધું જોયું, ચેક કર્યું પણ નથી મળતું યોગ્ય. પણ હશે કોઈ પ્રકારની એક સુગંધ, સાયન્ટિસ્ટ હોય, અથવા સ્પેલિંગમાં પણ ભૂલ હોઈ શકે, ખબર નહીં. પછી છે ફેટિડ, એટલે કે ના ગમે એવી, અણગમો જેનાથી થઈ જાય, જેનાથી તમને દૂર ભાગવાનું મન થાય એવી સુગંધ, ગંધ. તો આ આટલા પ્રકારની ગંધો થઈ ગઈ. આ વૈજ્ઞાનિકો બનાવી કે આટલા પ્રકારની અલગ અલગ ગંધો હોય, પણ આ સિવાયની ઢગલો એક હોય. બટ ધીસ ક્લાસિફિકેશન, પણ આ ક્લાસિફિકેશન એટલે કે આ વર્ગીકરણ ઇઝ સ્ટીલ ટેન્ટેટિવ. ટેન્ટેટિવ એટલે કે તત્કાલિક પૂરતું છે, પરમેનન્ટ નથી, ફિક્સ નથી, અધૂરું છે. એન્ડ અનસેટિસ્ફાઈંગ, સંતોષ આપે એવું નથી. ઇટ ઇઝ બિલીવડ ધેટ, એવું માનવામાં આવે છે કે, ઇટ ઇઝ બિલીવડ ધેટ એટલે એવું માનવામાં આવે છે કે ઇચ નેચરલ ઓર્ડર ઓફ ફ્લેવર, દરેક કુદરતી ફ્લેવરની સુગંધ ઇઝ બ્લેન્ડ એટલે કે મિક્સચર, મિશ્રણ હોય. શેનું? મેની સ્મેલ્સ, એટલે કે ઘણી બધી સુગંધો. ઘણી બધી સુગંધોનું મિશ્રણ હોય છે કોઈ પણ નેચરલ કુદરતી સુગંધ હોય. ડુ વી ડિફર મચ ફ્રોમ વન અનધર ઇન અવર સેન્સ ઓફ સ્મેલ? ડુ વી ડિફર, શું આપણે એને ફર્ક કરી શકીએ છીએ ફ્રોમ વન અનધર, એકબીજાથી? ઇન અવર સેન્સ ઓફ સ્મેલ, આપણે સૂંઘવાથી ખબર પડી જાય એકબીજાથી અલગ અલગ સુગંધો છે. ઓફકોર્સ, કેમ ખબર ના પડે? જો there is some variation એટલે થોડું અલગ અલગ પણ છે. શું? ઇન સેન્સ ઓફ સ્મેલ ઓફ વિમેન, ધેટ ઓફ મેન એટલે કે પુરુષો, વિમેન એટલે કે સ્ત્રીઓ. સ્ત્રીઓની સૂંઘવાની શક્તિ કરતા પુરુષોની સૂંઘવાની શક્તિ અલગ હોય છે. એ બંનેમાં વેરિએશન એટલે કે ફરક હોય છે. વેરિએશન એટલે કે ફરક હોય છે. કઈ રીતે? વિમેન હેવ મોર એક્યુટ એટલે કે એકદમ પરફેક્ટ સેન્સ ઓફ સ્મેલ ધેન મેન હેવ. પુરુષોની સૂંઘવાની શક્તિ કરતા સ્ત્રીઓની શક્તિ સૂંઘવાની વધારે તીવ્ર હોય છે, પરફેક્ટ હોય છે. બે જણા પતિ પત્ની રૂમમાં બેઠા હોય, રસોડામાં ગેસ ચાલુ હોય ને એના ઉપર ખીચડી હોય, તો ખીચડી બળવાની સુગંધ સ્ત્રીને પહેલા આવે છે, પુરુષને નહીં આવે. And this sense of smell and this sense becomes dull. અને આ જે સૂંઘવાની શક્તિ છે દરેક માણસની becomes એટલે કે બને છે ડલ, એટલે કે ધીમે ધીમે મંદ પડે છે. ડલ થવું એટલે કે મંદ પડી જવું, ઓછું થઈ જવું. ઓછા થઈ જવાના કારણો શું? સુગંધ શક્તિ ઓછી થઈ જવાના કારણો શું? ઘણા બધાની મોટી ઉંમરે સૂંઘવાની શક્તિ જતી રહે છે. એનું કારણ શું? પહેલું તો એજિંગ એટલે શું?
ઉંમર વધવાની સાથે સૂંઘવાની શક્તિઓ ઓછી થાય. બીજું, સ્મોકિંગ, જે લોકો વધારેમાં વધારે બીડી, સિગરેટ કે ગાંજો, ફરક કે બધું ફૂંકતા હોય છૂટા, એની પણ સૂંઘવાની શક્તિ લાંબા સમય ઓછી થઈ જાય. ડ્રિંકિંગ આલ્કોહોલિક ડ્રિંક્સ એટલે કે જેમાં આલ્કોહોલ આવતો હોય, દારૂ, બિયર, ગમે તે, એ લોકોની ભવિષ્યની સૂંઘવાની શક્તિ અને જીભની શક્તિ બંને જતી રહે છે. when we have common cold, જ્યારે આપણને common cold એટલે કે શરદી, જ્યારે આપણને સામાન્ય શરદી થાય ને, the sense receptor, smell એટલે કે સુગંધને પારખવાના ઉપર રિસેપ્ટર, જો આપણે જોયા ને દાંતી આકારના, located in about 2.5 square centimeter, 2.5 એટલે કે 2.5 સેન્ટીમીટર ઉપર જે નાકની ઉપર અહીંયા હોય અંદરની સાઈડ, એ રિસેપ્ટર્સ જે સુગંધને પકડે છે અને ઓળખે છે કઈ ફ્લેવર છે, એ થઈ જાય છે ડેડ, એટલે કે એનું મૃત્યુ થઈ જાય. એ રિસેપ્ટર બંધ થઈ જાય સામાન્ય શરદીમાં. એટલે આપણે શું કહીએ, ધ કોલ્ડ સફરર એટલે કે શરદી જેને થઈ છે એવો માણસ, એને કહેવાય કોલ્ડ સફરર એટલે કે પીડાતો, શરદીથી પીડાતો માણસ. સેન્સ ઓફ ટેસ્ટ, એની ચાખવાની શક્તિ જે છે ઇઝ નોટ અફેક્ટેડ, એને કોઈ અસર નથી થઈ. ધો એટલે તેમ છતાં એની ચાખવાની શક્તિ જેને શરદીથી થઈ છે, જે શરદીથી પીડાય છે, એવા વ્યક્તિની ચાખવાની ઇન્દ્રિયને કાંઈ અસર નથી થઈ, જીભને કાંઈ અસર નથી થઈ. ધો એટલે તેમ છતાં હી બિલીવ્સ, એવું માને છે ધેટ he has lost the sense of taste, એની પારખવાની, જીભ ચાખવાની શક્તિ લોસ થઈ ગઈ છે, ગુમાવી દીધી છે એને. પણ એને એ ખબર નથી કે સામાન્ય શરદીની અંદર નાકની ઉપર 2.5 સેન્ટીમીટર ઉપર જે સુગંધ લઈને ફ્લેવરને પારખે છે, એનું મૃત્યુ થઈ ગયું છે. એ શરદી ઓછી થશે એટલે પાછા જીવિત થશે. એકચ્યુઅલી his sense of smell is lost, એની સૂંઘવાની શક્તિ લોસ થઈ ગઈ છે, ખતમ થઈ ગઈ છે. એન્ડ ધેરફોર, એટલા માટે હી ઇઝ નોટ એબલ ટુ આઈડેન્ટિફાય ફ્લેવર્સ, એટલા માટે એ ફ્લેવર્સને આઈડેન્ટિફાય એટલે કે ઓળખી શકવા સક્ષમ નથી. ફૂડને, ખોરાકને કઈ ફ્લેવરનો છે એ. બરાબર. ટચ એટલે કે અડવું, પ્રેશર એટલે કે દબાણ, પેઇન એટલે કે દુઃખ, આ ત્રણ વસ્તુ જે છે ને, ઓલ રિક્વાયર ડાયરેક્ટ કોન્ટેક્ટ. એમાં સીધો કોન્ટેક્ટ જોઈએ, સીધો કોન્ટેક્ટ. કઈ રીતે? તમે કોઈને ટચ ક્યારે કરી શકો? તમે મોબાઈલમાં કોઈનો વિડીયો કોલ, તમે વિડીયો કોલ કરો ને બે ઝાપટ ના મારી શકો મને, તમારા ફોનને લાગે. એમાં ડાયરેક્ટ કોન્ટેક્ટ જોઈએ ટચ કરવા માટે, પ્રેશર માટે. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે. હિયરિંગ એટલે કે સાંભળવું, અને સાઇટ એટલે કે દ્રશ્ય, જોવું. આર લાઇક સ્મેલ, એ સુગંધ જેવા છે. સાંભળવું અને જોવું એ સુગંધ જેવું છે. શું છે એક સરખાપણું? શું છે એમાં? લોંગ ડિસ્ટન્સ સેન્સ, લાંબા અંતરની આ ઇન્દ્રિયો છે. કઈ રીતે? જેમ કે તમારે અડવું હોય તો તમારે મારી નજીક આવવું પડે ને, મને આમ અડો ત્યારે તમે અડી શકો, આમ દબાણ કરી શકો, અને બહુ દબાણ કરો તો અને દુખાડી શકો તમે. ઓય બાપરે, વાત મેળી નહીં ગયો. પણ સાંભળવું એટલે હિયરિંગ, સાઇટ એટલે કે જોવું. આ બે લોંગ, દૂરની વસ્તુ છે. કઈ રીતે? સાંભળવું, અહીંથી 2 કિલોમીટર છે કોઈ ભૂંગળા વગાડતો હોય તો અહીં અવાજ આવે. આપણે ઉત્તરાયણ ઉપર અગાસીમાં ચડીએ તો છે ક્યાંય ના બધા ભૂંગળા વાગતા હોય આપણને સંભળાય. આજુબાજુમાં રેલવે કેટલી દૂર નીકળતી હોય તેનો પાવો આપણને સંભળાય છે. અને સાઈડ એટલે જો તમે સૌથી ઉપર બુર્જ દુબઈમાં તું જે બુર્જ ખલીફા એની ઉપર ચડી જાઓ, આખું દુબઈ તમે દૂરથી જોઈ શકો. તમારા મને જોવો હોય તો કાંઈ અહીંયા હાવ આમ નજીક આમ આવી જવાય છે? ના, દૂરની આ ઇન્દ્રિયો છે. સ્મેલ હેઝ ઇટ્સ એડવાન્ટેજ. સ્મેલ છે ને, સુગંધ, એ પણ એવું છે, દૂરનું જ છે. દૂરથી સુગંધ આવી જાય છે આપણને, કે સુગંધ આવે છે, શું સ્વાદ સુગંધ શેની આવે છે, ગંધાય છે શું. સ્મેલ છે ને, એના પોતાના એડવાન્ટેજીસ છે, એટલે કે એના પોતાના લાભ છે, અમુક ફાયદાઓ છે, એના પોતાના પ્લસ પોઈન્ટ છે. કઈ રીતે? સ્મેલ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ નેચર, કુદરતી રીતે વાત કરીએ છીએ. બાકી કુદરતી રીતે ન વાત કરીએ તો પાછી અલગ વાત થઈ જાય. કઈ રીતે? સાઇટ એટલે કે જોવું. તમે જોઈ ક્યારે શકો કોઈ પણ વસ્તુ? ડિપેન્ડન્ટ એટલે કે આધારિત છે ઓન ધ સન, સૂર્ય ઉપર આધારિત છે. જો સૂર્ય ઉગે, હું તમને જોઈ શકું છું, તમે મને ત્યારે જોઈ શકો કે જ્યારે સૂર્ય ઉગે, સૂર્યના કિરણો મારી આંખોમાં જાય છે, પરાવર્તન થાય છે, સામેવાળા માણસની ઉપર પણ સૂર્યના કિરણો પડે છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ અજવાળું હોય તો.
ઘોર અંધારી રાતની અંદર તમે જોઈ ના શકો એકબીજાને. હા, સૂર્ય નથી રાતે આથમી જાય ત્યારે આપણે પછી લાઇટો ચાલુ કરીએ છીએ, પણ કુદરતી વાત નથી ને. લાઇટ જોઈએ, રાત્રે ચાંદોય ના હોય, લાઇટય ના હોય, સૂર્યય ના હોય, કશું જ ના હોય, તારોડિયાય ના ટમટમતા હોય, તો પછી તમે જોઈ દેખાડો એકબીજાને. લ્યો, આગળ નહીં પ્રગટાવવાની, માચીસની તિલ્લી નહીં કરવાની, ના જોઈ શકાય. એન્ડ ઇઝ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ યુઝલેસ. ગ્રેટ એક્સટેન્ટ એટલે કે પછી નકામી થઈ જાય છે. કઈ રીતે નકામી થઈ જાય છે? તો કે રાત્રે નકામી થઈ જાય છે. બટ સ્મેલ ઇઝ ઓન ડે એન્ડ નાઇટ ડ્યુટી. પણ સુગંધ છે ને એ રાત દિવસની ડ્યુટી હોય છે. અને પછી અંધારું હોય તો આપણને ગંધ ના આવે એવું ના હોય. અંધારામાંય ગંધ આવે ને અજવાળામાંય ગંધ આવે. કઈ રીતે? હિયરિંગ ઇઝ ડિપેન્ડન્ટ ઓન ધ એવી જ રીતે હિયરિંગ એટલે કે સાંભળવું એ પણ આધારિત છે કોના ઉપર? પ્રોડક્શન ઓફ સાઉન્ડ. સાઉન્ડ એટલે અવાજ પેદા જ ના થાય તો તમે સાંભળી શું શકો? હું અહીંયા બોલું જ નહીં તો તમને કઈ સંભળાય? બોલું છું ઘણું બધું, પણ તમને સંભળાય નહીં. અવાજ હું પેદા નથી કરતો, એમને મૂંગો હોઠ હલાવીને બોલું છું. હા, એ વાત છે બરાબર. ઇફ એનિમલ એ નામનું એનિમલ ઇઝ ટ્રાઇંગ ટુ લોકેટ એટલે કે શોધવાની કોશિશ કરે છે કે આ ક્યાં છે. એનિમલ બી નામના પ્રાણીને એ નામનું પ્રાણી શોધવાની કોશિશ કરે છે. પણ એનિમલ બી નામનું પ્રાણી મે સક્સીડ એ સફળ થાય છે રિફ્રેનિંગ ફ્રોમ મેકિંગ સાઉન્ડ. અવાજ નહીં પેદા કરવામાં. રિફ્રેનિંગ એટલે કે નકાર બતાવે. અવાજ નહીં પેદા કરવામાં બી નામનું પ્રાણી સક્સીડ એટલે કે સફળ થાય કદાચ, તો એ નામનું પ્રાણી એને શોધી શકે નહીં, કારણ કે પેલું અવાજ જ નથી કરતું. તો અને એ નામનું પ્રાણી એવું છે કોઈ અવાજ કરે એ દિશામાં જઈને એને પકડી લે, પણ પેલું અવાજ જ ના કરે તો એને મળે જ નહીં. ઓડર એટલે કે ગંધ, સુગંધ. ઓન ધ કોન્ટ્રરી એનાથી ઊંધું વિરુદ્ધ છે. ઇઝ નોટ કોન્શિયસલી કંટ્રોલ. કોન્શિયસલી એટલે કે જાગૃત થઈને પણ તમે સુગંધને કંટ્રોલ નથી કરી શકતા. બીજું કંટ્રોલ થાય. આંખ તમારે બંધ કરવી નથી જોવું દ્રશ્ય, આંખ બંધ કરતો તમે નથી સાંભળતું, તમે કાન આમ દબાવી દીધા, મારે સાંભળવું જ નથી કાંઈ મારે વાત સાંભળવી જ નથી. તમારે મેં 7 વાર કીધું નથી સાંભળવી વાત, નથી સાંભળવી મારે તમારી વાત. કંટ્રોલ થઈ શકે, પણ સુગંધને તમે કંટ્રોલ નથી કરી શકતા. ઉલટી છે. હવે ભારે જ નાક બંધ કરો, શ્વાસ લેતા વગર દોડો, શ્વાસ લેશે એટલે ઓલી સુગંધ અંદર ગળી જશે નાકની અંદર. અમોંગ પ્રિમેટ્સ જનરલી, પ્રિમેટ્સ એટલે આદિમાનવથી લઈને બધા, આદિમાનવમાં એ સમયે પ્રાણીઓ, પંખીઓ, પશુઓ બધા આવી જાય. એમાં હ્યુમન્સ એટલે કે ખાસ કરીને માણસ, the sense of smell has been displaced for long distance purposes by the sense of sight. બધા આદિમાનવ, પ્રાણીઓ, પશુ બધાની વાત કરું તો એમાં માણસ એ કેવું છે, એની જે સૂંઘવાની જે શક્તિ છે, સેન્સ ઓફ સ્મેલ, હેઝ બીન ડિસ્પ્લેસ્ડ. એની જગ્યા આજે બીજી લઈ લીધી. કોની જગ્યા? બીજી જગ્યા લઈ લેવી, બીજા દ્વારા જગ્યા લઈ લેવી બાય સેન્સ ઓફ સાઇટ. આપણી જે દેખવાની શક્તિ છે, દ્રશ્ય જોવાની શક્તિ, એ વધારે પાવરફુલ થઈ ગઈ સૂંઘવાની શક્તિ કરતાં. ધીમે ધીમે સૂંઘવાની શક્તિઓ આપણી ઘટી ગઈ. બીજા પ્રાણીની વાત છે, જો પ્રિમેટ્સની વાત છે, બીજા ઢગલાબંધ પ્રાણીઓની વાત છે. આજે પણ તમે જો કૂતરાથી લઈને બીજા ઘણા બધા પ્રાણીઓ એ સૂંઘીને શિકાર કરે છે. એ સૂંઘીને શિકારની પાછળ દોડશે અને શિકારને પકડી લેશે. આપણે સૂંઘવાની શક્તિ આપણી ખતમ થઈ ગઈ. આપણી સામે જ ગુલાબનું ફૂલ પડ્યું હોય તો આપણે આ મોગરો ક્યાં ગંધાય છે? હમણાં મોગરો નથી, આ અક્કલના જામ. આ વાત છે. ધીસ ઇઝ ધ રિઝલ્ટ. એ શેનું પરિણામ છે? નોટ ઓનલી શાર્પનિંગ ઓફ સાઇટ. ખાલી સાઇટ એટલે કે જોવાની શક્તિને આપણે શાર્પ કરી એટલે કે તીક્ષ્ણ બનાવી દીધી, એટલે કે એને આપણે વધારે જો આમ ના દેખાય તો આપણે ચશ્મા પહેરી લીધા, ચશ્મા ના દેખાય દૂરબીન લઈ લીધું. કેટલા બધા વૈજ્ઞાનિક સાધનો આવી ગયા કે જે આપણી આંખને એકદમ શાર્પ, તીક્ષ્ણ, દૂરનું જોઈ શકાય એવું બનાવી દઈશ. આકાશમાં તારોડિયા સુધીના લાંબા પેલા આવે ટેલિસ્કોપ, એમાંથી હબલ ટેલિસ્કોપને ક્યાં સુધી જોઈ શકાય. એના લીધે આપણે આંખોની શક્તિ તો પાવરફુલ બનાવી દીધી, પણ એ પરિણામ નથી. બટ ઓફ અ ડેડનિંગ ઓફ સ્મેલ. સુગંધની શક્તિને આપણે મારી નાખી, ખતમ કરી નાખી. ખરેખર આજે સુગંધ શક્તિ નથી, પણ સુગંધ શક્તિ તો બહુ ખતરનાક છે. એ તો હોય તો ઘણું બધું તમે પારખી શકો, પણ નથી.
અવર સેન્સ ઓફ સ્મેલ, આપણી સૂંઘવાની જે શક્તિ છે ઇઝ ફાર લેસ ડેલિકેટ. ડેલિકેટ એટલે કમજોર છે, ઓછી છે. ધેન ધેટ ઓફ ડોગ. કૂતરાની સૂંઘવાની શક્તિ ખતરનાક છે, એના કરતાં આપણી ઓછી છે. કૂતરા કરતાં આપણી સૂંઘવાની શક્તિ ઓછી છે મગનભાઈ. બોલો જય ગિરનારી. ધીસ શોઝ અપ, આ બતાવે છે ધ ફિઝિકલ ફેક્ટ, એક શારીરિક હકીકતો ઘણી બધી હોય ને આપણી, એમાંની એક શારીરિક હકીકત શું છે? ધેટ ધ એરિયા ઓફ સ્મેલ રિસેપ્શન, જ્યાં સુગંધને ઓળખાય છે એ જે વિસ્તાર છે નાકની ઉપરનો ભાગ, ઇન અવર નોઝ, આપણા નાકની અંદર ઉપરનો ભાગ જ્યાં સુગંધ ઓળખાય છે એ વિસ્તાર મચ લેસ, એટલે કે એ વિસ્તાર બહુ ઓછો છે, જાને મન બહુ ઓછો છે. એન્ડ સો ઇઝ, એટલા એવી જ રીતે ધ એરિયા ઓફ ધ બ્રેઇન, મગજનો જે વિસ્તાર છે, ઓવર ટુ ધ રિસેપ્શન, જ્યાં સુગંધની શક્તિ ઓળખાય છે નાકની ઉપર, એની ઉપરનો જે મગજનો વિસ્તાર છે એ પણ ઓછો છે. અને ઓલફેક્ટરી સેન્સેશન, મેં તમને ઉપર આખું બતાવ્યું હતું કે જે નાકની ઉપરનો આખો જે સેન્સેશન છે, જ્યાં બધી તીવ્રતાઓ સુગંધની અલગ અલગ ફ્લેવરની બધી અનુભવાય છે, એ જે જ્યાં સુગંધો બધી એનાલિસિસ થાય, અલગ પડે, વિઘટન કરવામાં આવે કે આની આ સુગંધ છે, આની આ સુગંધ, એ વિસ્તાર પણ ઓછો છે. એટલે કૂતરાના આ વિસ્તાર બહુ વધારે હોય. એટલે કૂતરો શું કે એમાં સ્નિફર ડોગ પોલીસના કૂતરા ખબર છે, એક કપડું ખાલી સૂંઘાડી દઉં પછી ભાગવતમાં કરતો એને એ જ સુગંધ સીધી પકડાય. ધ મિકેનિઝમ એટલે શું થાય તો કે બનાવટ, બાય વિચ અ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવેટ્સ અ સર્ટેન રિસેપ્ટર, એ બનાવટ કે જેના દ્વારા અ પર્ટિક્યુલર સ્મેલ, એક ખાસ પ્રકારની સુગંધ, સર્ટેન રિસેપ્ટર એટલે કે જ્યાં સુગંધ ઓળખાય છે એ વિસ્તારને એક્ટિવેટ કરે છે, સક્રિય કરે છે. એ બનાવટ કે જેના દ્વારા સુગંધ, ખાસ પ્રકારના જે રિસેપ્ટર છે કે જ્યાં સુગંધ ઓળખાય છે એને સક્રિય કરે છે. એટલા માટે, ધેટ ઇઝ વાય, એટલે એટલા માટે વન કેમિકલ સ્મેલ્સ ધસ, કોઈ એક રસાયણની સુગંધ ધસ એટલે કે આવી હોય છે, એન્ડ અનધર સ્મેલ્સ એટલે કે બીજી સુગંધ સો ઇઝ આવી હોય છે. યેટ અનનોન, આ સુગંધ આવી કેમ, આની સુગંધ આવી કેમ, કેરોસીનની સુગંધ આવી કેમ, અને લીંબુ સોડાની સુગંધ આવી કેમ, ગટરનું ઢાંકણું ખોલો તો આવી કેમ ગંધ, અને ફ્રીજ ખોલો તો અલગ પ્રકારની ઢગલો એક સુગંધ આવે, આવું કેમ, આ પરફ્યુમની સુગંધ આવી કેમ, મોગરાની સુગંધ આવી કેમ, ગુલાબની સુગંધ આવી કેમ, એ હજુ અનનોન છે, ખબર નથી પડી કે એવું કેમ થાય છે. મને એ જ નથી સમજાતું કે આવું શાને થાય છે. હવે એના માટેના બે ત્રણ કારણો આપ્યા છે. રિસેન્ટલી એટલે કે હમણાં થોડાક દી પહેલા દેર હેવ બીન સજેશન્સ, એવા ઘણા બધા સૂચનો થયા હતા દેટ કેમિકલ સ્મેલ્ડ, રસાયણોની ગંધ જે છે એ શું કામ એવી હોય છે, એઝ ધ ડીડ, એવી એટલા માટે હોય છે બીકોઝ, કારણ કે ઓવરઓલ શેપ ઓફ ધેર મોલિક્યુલ્સ, જે સુગંધ જે છે એ આ જે સુગંધ લે છે ને એ સુગંધના પણ અણુ હોય, એ અણુઓનો શેપ એટલે કે આકાર, ઓવરઓલ એટલે કે સમગ્ર અણુઓનો આકાર જે તે પ્રકારની સુગંધમાં એ પ્રકારનો અણુઓનો આકાર હોય છે. એટલા માટે એ પ્રકારના રસાયણની સુગંધ એવી હોય છે. બીજું કારણ, બીકોઝ દે પંક્ચર્ડ ધ મેમ્બ્રેન્સ ઓફ ધ સ્મેલ રિસેપ્ટર્સ, આ સુગંધો અહીંયા ઉપર અડે ને એટલે એ પ્રકારની ગંધ અનુભવાય. એ મેમ્બ્રેન્સ એટલે કે પેશીઓ કહેવાય. એ પેશીઓમાં પંક્ચર એટલે કે છેદ પાડી દે, અણુઓ જે સુગંધના છે એ પેશીઓમાં છેદ પાડી દે, એ છેદ પાડવાને લીધે એ પ્રકારની સુગંધ અનુભવાય. અથવા ધ પાર્ટ્સ ઓફ ધ સેમ મેનર ઓફ પંક્ચરિંગ, અંદર છેદ પાડવાની રીત બધા જ અણુઓની એક સરખી છે, બધા જ અણુઓની એમાં છેદ પાડવાની, નાના કાણા પાડવાની રીત એક સરખી છે, એટલે કદાચ એવી સુગંધ અનુભવાય. અથવા ધ સેમ ફેશન ઓફ વાઇબ્રેટિંગ, જેવા આ સુગંધના અણુઓ જાય છે તો ઉપર રિસેપ્ટર કે જ્યાં સુગંધો અનુભવાય છે એને ઝંકૃત કરે, હલાવે, વાઇબ્રેટ કરે. વાઇબ્રેટ કરાવવાની પદ્ધતિ પણ એક સરખી હોય છે. એટલા માટે ઓલ સ્મેલ ધ સેમ, સુગંધો એક સરખી રહે છે. બરાબર. હવે ઓલ સચ થિયરીઝ આર યેટ, આ બધી સુગંધોની આ બધી થિયરી એટલે શું કે ભાઈ આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે, આ બધી થિયરીઓ કહેવાય.
જે વૈજ્ઞાનિકો બધી થિયરી લખે ને કે આખી પ્રોસેસ લખે, આ બધી થિયરી એટ ઓનલી એટ ધ સ્ટેજ ઓફ કન્જેક્ટર. કન્જેક્ટર એટલે કે અનુમાનિત છે, આ બધું અનુમાન કરાયેલું છે બધી થિયરી. કંઈ ફિક્સ નથી, કંઈ ડાટો નથી મારી દીધો આમ આમે જ હોય, બીજું કંઈ ફેરફાર ન થાય એવું નથી કહી દીધું. આ બધું અનુમાન છે, કન્જેક્ચર છે, અનુમાન છે. વોટ એવર ધ મિકેનિઝમ ઓફ સ્મેલ, સુગંધની બનાવટ વોટ એવર એટલે જે કંઈ પણ હોય, ધ સેન્સ ઇટ સેલ્ફ ઇઝ મોસ્ટ રિમાર્કેબલ. જે સૂંઘવાની જે શક્તિ છે એ સૌથી વધારે નોંધપાત્ર છે. બનાવટ જે હોય તે બનાવટ આપણે કઈ લેવા નથી, વસ્તુ કેવી છે જો તમે. although some human senses can be outdone, although એટલે તેમ છતાં સમ હ્યુમન સેન્સીસ એટલે કે માણસની અમુક ઇન્દ્રિયો, જેમ કે કાન સાંભળવાની ઇન્દ્રિય છે, જીભ ચાખવાની ઇન્દ્રિય છે, આંખ જોવાની ઇન્દ્રિય છે, ટચ કરવો એટલે કે અડવાની ઇન્દ્રિય છે, એ આઉટડન એટલે શું થાય તો કે વધારે બહેતર બનાવી શકાય, સુપર પાવર બનાવી શકાય બાય મિકેનિકલ ડિવાઇસીસ. અમુક પ્રકારની એવા આવે ડિવાઇસીસ એના દ્વારા, જેમ કે તમારી આંખની શક્તિ છે, તમે અહીંથી ચંદ્ર સુધી કે તારોડિયાઓ સુધી આમ જેવા છે એવા દેખાઈ શકો તમે, બરાબર, સારામાં સારી આંખ હોય તો. પણ તમે હબલ ટેલિસ્કોપ લ્યો તો ત્યાં શું બધા ફેરફાર થાય છે, શું કેમ છે, બધું દેખાય તમને અહીંથી. તો તમે આંખની શક્તિને જોરદાર વધારી દીધી. તમારી આંખ નબળી છે તો તમે ચશ્મા પહેરીને આંખની શક્તિને વધારે બહેતર બનાવી દીધી. તમારા કાન ગયા તો એના મશીનો આવે છે, એ મશીન લગાવી દો એટલે પછી તમે સાંભળતા થઈ જાવ છો. હાથ આટલો કપાઈ ગયો, બીજો હાથ તમે મૂકી શકો છો. પણ સ્મેલ કેન નોટ. સ્મેલ, સુગંધનું કોઈ વિકલ્પ નથી. એકવાર સૂંઘવાની શક્તિ જતી રહી, કોરોનામાં ઘણાને અનુભવ થયા હશે, એકવાર સૂંઘવાની શક્તિ જતી રહી, એ આ કોઈ મશીન નથી ફિટ થતું ભાઈ કે હવે મારી સૂંઘવાની શક્તિ જતી રહી છે, કાંઈક એવું મશીન ફિટ કરી દઉં કે મને અલગ અલગ સુગંધ આવે. ધ લિવિંગ નોઝ, જીવતું નાક છે ને, એટલે આપણા શાસ્ત્રોમાં ગઈઢાઓ બધા એ કહેતા એ નાક રાખજો, નાક કપાવતા નહીં, કારણ કે એ પાછું નહીં આવે, બાકી બધું આવે. એટલે નાકને આબરૂ સાથે જોડેલું છે. ધ લિવિંગ નોઝ ઇઝ નોટ લાઇકલી ટુ બી રિપ્લેસ્ડ. રિપ્લેસ એટલે કે બદલી શકાતું નથી બાય એની નોન લિવિંગ કોન્ટ્રીબ્યુન્સીસ. કોન્ટ્રીબ્યુન્સીસ એટલે કે કોઈ પણ રીત, ભાત, મશીન, કોઈ પણ દ્વારા, નોન લિવિંગ વસ્તુ દ્વારા. જેમ કે કાનની શક્તિ બધી જતી રહે, સાંભળવાનું થઈ જાય તો કાન છે એ જીવિત છે, પણ ત્યાં મશીન છે એ જીવિત નથી, એ કૃત્રિમ છે. નોન લિવિંગ એટલે કૃત્રિમ. કૃત્રિમ મશીન ફિટ કરી દીધું તમને સાંભળવાનું શરૂ થઈ જાય છે. આંખ કોઈની જતી રહે છે તો એ પ્રકારની આંખો કે કાંઈ પણ નાખી શકાય છે, તમને દેખી શકાય છે. કાંઈક એવું ઘણા બધા વૈજ્ઞાનિક સંશોધનો થયા છે. મોંઘું પડતું હોય, ઘણું બધું હોય, પણ થાય છે. ઇન ધ ફોરસીએબલ ફ્યુચર, ફોરસીએબલ એટલે કે નજીકના ભવિષ્યની અંદર સુગંધનો કોઈ સાધન કે મશીન આવી શકે કે જેનાથી તમારી નાકની શક્તિ જતી રહી છે સૂંઘવાની તો પાછી લઈ આવી શકાય, એવું કંઈ છે નહીં હજુ. એટલા માટે જ ધેટ ઇઝ વાય એટલે એટલા માટે ઇન એન એજ ઓફ સુપરલેટિવ મિકેનિઝમ. સુપરલેટિવ મિકેનિઝમ એટલે શું? અતિ આધુનિક યાંત્રિક યુગની અંદર કે આપણે કેવા કેવા મશીનો બનાવી નાખ્યા સાહેબ. ઘરની અંદર પોતા કરવા રોબોટ આવી જાય, વાસણ ધોવાના મશીન, કપડાં ધોવાના મશીન, કેટલું બધું. આમ તમે જોવો તો દુનિયા આખી એક મોબાઈલની અંદર આખા કોમ્પ્યુટરથી લઈને દુનિયાભરની બધી વસ્તુ એક મોબાઈલમાં આવી જાય. એ યુગમાં ધ માસ્ટર શેફ, માસ્ટર શેફ એટલે શું થાય? આ શેફ એટલે રસોઈયો, શેફનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. માસ્ટર શેફ એટલે શું? રસોઈયો. એ જ બહેતર રસોઈયો છે કે જેનું નાક ટોપ છે. સુગંધ ઉપરથી કહી દે કે આમાં મીઠું ઘટે છે, આમાં ચટણી ઘટે છે, આમાં આ ઘટે છે, આમાં આ ઘટે છે. ચાખી ચાખી બે વાટકા પી જાય, દાળ ખાલી થઈ પછી કે ખબર ન પડી આમાં શું ઘટે, પણ દાળ તો ખાલી કરી દીધી તે. માસ્ટર શેફ એટલે કે રસોઈયો. ટી ટેસ્ટર એટલે કે ચા ને ચાખનારા માણસ હોય, તમને ખબર નહીં હોય કદાચ. આના પગારે બહુ હોય. કેટલી બધી અલગ અલગ પ્રકારની ચા આવે છે. જો આ બધામાં અલગ અલગ પ્રકારની ચા બનાવેલી છે અને શેમાંથી શું બની છે બધી ચાનું અહીંયા વર્ણન કરતા બધા પતાકડાઈ પડ્યા છે. તો આ બધી ચાને ચાખવાની કે કઈ ચાનો કેવો ટેસ્ટ છે એ બધું ટેસ્ટ કરવાનું. અને છે પરફ્યુમ કમ્પાઉન્ડર. પરફ્યુમ એટલે કે આપણે જે છાંટીએ ને એની બધાની અલગ અલગ સુગંધ હોય છે. તો જો અહીંયા કેટલી બધી પ્રકારના પરફ્યુમ પડ્યા છે. આ એની સુગંધ લેનાર માણસ છે. આપણે બધી હરકી સુગંધ આવતી હોય, હા ભાઈ બધું એ હરકું એ ગમે હાજો ભાઈ, એમ નહીં. આર લાઇકલી ટુ રિમેઇન એટલે કે રહેશે ઇમ્યુન એટલે કે બચીને. શેમાં બચીને રહેશે? ટુ ધ પોસિબિલિટી ઓફ ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ. ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે અનએમ્પ્લોયમેન્ટ એટલે બેકારી. ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ એટલે કે ટેકનોલોજીકલ બેકારી. નવી નવી ટેકનોલોજી આવશે, જેમ કે
પહેલાં તમે જતા તો બેંકની અંદર તમારી પાસબુક તમે આપતા, પછી માણસ હતો એ પ્રિન્ટર મશીનમાં નાખે, પાસબુક બધી હરખી કરીને પછી તમને આપે. હવે પાસબુક માટે તમારે બેંકમાં જવાની જરૂર જ નથી. એટીએમની બાજુમાં એક પાસબુકનું મશીન હોય, એની અંદર પાસબુક નાખો એટલે ઓટોમેટિક પ્રિન્ટ થઈ જાય. જો એક માણસનું કામ ગયું. પહેલાં પૈસા ગણી ગણીને તમને બેંકમાં નહીં આપતા, ગણી ગણીને પૈસા બેંકમાં લેતા એ માણસ હતો ત્યાં, એ માણસ બેકાર થઈ ગયો. શું કામ? એટીએમ મશીનની અંદર તમે કાર્ડ નાખો ઓટોમેટિક પૈસા વાર આવી જાય, પૈસા અંદર નાખો ઓટોમેટિક તમારા ખાતામાં જમા થઈ જાય. જો કેટલા માણસોની જગ્યા ટેકનોલોજીએ લઈ લીધી. પણ 3 જણા એવા છે કે જે નહીં આ પ્રકારની બેકારીથી એ બચશે. રસોઈયાનું સ્થાન કોઈ નહીં લઈ શકે. રોબોટની તાકાત નથી ને ઓકાત નથી. ટી ટેસ્ટર ચા ચાખનારો છે, એ કેમ અલગ અલગ ચા રોબોટ ચાખશે. અને પરફ્યુમની સુગંધો ઓળખવાવાળા. નાક જેનું મજબૂત હશે એનો કોઈ દિવસ બેકારી થશે નહીં. બસ અહીંયા આપણે પાઠ આખો પૂરો કરી દીધો. હાઉ ડઝ ઇટ સ્મેલ? હા, એ કેવું ગંધાય છે, એ કેવી રીતે એની સુગંધ કેવી છે, કે વગેરે વગેરે તમે ટાઇટલ આપી શકો. તો મસ્ત રીતે તમને સમજાઈ ગયું છે એવી આશા સર. આના પછીના ચેપ્ટરની અંદર ફર્સ્ટ એડ છે ને એમાં ફરીથી મળીશું. ત્યાં સુધી મિત્રો શેર કરી દેજો, વિડીયો કોમેન્ટ કરી દેજો, જલસા કરજો, મોજ કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.